નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં વધુ એક નકલી ઘીનું કારખાનું ઝડપાયું। 319 કિલો નકલી ઘી કબજે કરાયું। સુરત શહેરના કેડિયા ટાપુ પર ચાલતા એક વિશાળ ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ। નાના વરાછામાં રામજી મંદિર અખાડાની ગૌચર જમીન વેચાણનો વિવાદ। સંતો મહંતોએ કલેક્ટરને રજૂઆત કરી। પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરીને ફસાવનાર નરાધમ ઝડપાયો। ખેડૂતોએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના પ્રોજેક્ટને લઈ સુરત કલેક્ટરને રજૂઆત કરી। સુરત સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી। સ્વિગી ગિફ્ટ કાર્ડ મારફતે થયેલા સાયબર ફ્રોડનો ભેદ ઉકેલાયો। સુરતમાં ફરી એક નકલીનો ખેલ ઝડપાયો છે। ત્યારે આ વખતે નકલી ઘી ઝડપાયું છે। સુરતના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા અને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે। આ કામગીરીમાં પોલીસે અંદાજિત 319 કિલો નકલી ઘી કબજે કર્યું છે। આ સાથે 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું છે। મુદ્દા માલ જપ્ત કરીને નકલી ઘી બનાવનાર એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે। લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લસકાણા ગામમાં આહિર સમાજની વાડીની પાછળ આવેલા પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। આ ગંભીર માહિતીના આધારે આજે પોલીસે તુરંત એક્શન લીધું હતું અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। આ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર પકડાયેલો આરોપી અલ્પેશ સાંથલિયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો। તે વધુ નફો કમાવાની લાલચમાં વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્રિત કરતો હતો અને તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો હતો। તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજિનલ ઘી બનતું હતું તેને પણ આ મિશ્રિતમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો હતો। આ દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટના સ્થળથી સામાન જપ્ત કર્યો છે, જેમાં ભેળસેળયુક્ત ઘી 319 કિલો, વેજીટેબલ સોયાબીન ઓઇલ 856 કિલો ઉપરાંત અન્ય સામગ્રી મળીને 2,11,000 રૂપિયાનો પોલીસે સામાન જપ્ત કર્યો છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે ઊંડાણપૂર્વકની તપાસ કામગીરી શરૂ કરી છે। સુરતના ગવિયર ગામ નજીક તાપી નદીના મુખ અને દરિયાની વચ્ચે આવેલા કેડિયા ટાપુ પર ચાલતા એક વિશાળ ડીઝલ ચોરીના રેકેટનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ટોળકી છેલ્લા 5 વર્ષથી મધદરિયે અત્યંત સુરક્ષિત રીતે પોતાનું નેટવર્ક ચલાવતી હતી। પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિના મોટા અડ્ડાને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે। આ ચોરીનું કેન્દ્ર બનેલું કેડિયા ટાપુ ભૌગોલિક રીતે અત્યંત દુર્ગમ વિસ્તારમાં આવેલું છે। દરિયાકાંઠેથી આશરે 3 કિલોમીટર દૂર સ્થિત આ ટાપુ ઉપર ચારે બાજુ કાદવ અને ગીચ ઝાડીઓ હોવાથી સામાન્ય લોકો કે સુરક્ષા એજન્સીઓ માટે ત્યાં પહોંચવું ઘણું મુશ્કેલ છે। ગુનેગારોએ આ ભૌગોલિક સ્થિતિનો લાભ ઉઠાવીને કામચલાઉ ડેપો જેવું માળખું ઊભું કર્યું હતું અને જ્યાં તેઓ ચોરી કરેલી મુદ્દામાલ છુપાવી રાખતા હતા। આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ અત્યંત હાઈટેક અને જોખમી હતી। તેઓ મધરાતે નાની બોટ લઈને દરિયામાં ઉભેલા મોટા કન્ટેનર જહાજોને ઓઇલ ટેન્કરોની નજીક પહોંચી જતા અને જે જહાજોમાં 10 થી 15,000 લીટર ડીઝલનો જથ્થો હોય તેઓ ટાર્ગેટ કરતા હતા। જહાજની ઈંધણની ટાંકીમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને લાંબી પાઇપલાઇન દ્વારા ડીઝલ સીધું પોતાની બોટમાં ખેંચી લેતા હતા, જેના કારણે કોઈને શંકા પણ જતી ન હતી। ચોરી કરવામાં આવેલું ડીઝલ અને જ્વલનશીલ કેમિકલ ટાપુ પર લાવવામાં આવતા હતા અને ત્યાં ગીચ ઝાડીઓની વચ્ચે સેંકડો લીટરની ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિક અને લોખંડના બેરલ છુપાવીને રાખવામાં આવતા હતા। આ ટાપુ જાણી ઈંધણનો ગેરકાયદેસર સંગ્રહ કરવાનું સુરક્ષિત ગોડાઉન બની ગયું હતું અને આરોપીઓ અહીંથી જરૂરિયાત મુજબ નાના જથ્થામાં ડીઝલ કિનારે લાવીને તેનું વેચાણ કરતા હતા।
આ ચોરીના ઈંધણના ગ્રાહકો મુખ્યત્વે માછીમારો અને ઝીંગાના ઉછેરના તળાવ ધરાવતા માલિકો હતા. બજારમાં ડીઝલનો ભાવ 90 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ હોય છે, પરંતુ આ ટોળકી માત્ર 15 થી 20 રૂપિયા સસ્તા ભાવે એટલે કે 75 રૂપિયામાં વેચતી હતી. ત્યારે હાલ પોલીસે ખાસ કરીને એસઓજીની ટીમે આ પર્દાફાશ કર્યો છે, જેમાં આગળની તપાસ કામગીરી પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ રામજી મંદિર અખાડાની ગૌચર જમીન ટ્રસ્ટીઓ દ્વારા વેચી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિવાદ ઊભો થયો છે. આ મુદ્દાને લઈને અખાડાના સંતો અને મહંતોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગૌચર જેવી પવિત્ર અને જાહેર હિતની જમીનના વેચાણ સામે વિરોધ નોંધાવતા અખાડાના સંતો મહંતો સુરત કલેક્ટરને મળવા પહોંચ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે આ જમીનના વેચાણની તપાસ કરી જવાબદાર ટ્રસ્ટીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંતોએ જણાવ્યું હતું કે ગૌચર જમીનનું વેચાણ નિયમ વિરોધી છે અને તેનાથી ધાર્મિક તેમજ સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. આ મામલે પ્રશાસન દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. हम लोगों ने सभी संतों के साथ कलेक्टर साहब को ये निवेदन देने आए थे कि ये राम जी मंदिर की जगह है, जिसको ट्रस्टियों द्वारा मिलकर के स्वामीनारायण संप्रदाय बालकृष्ण स्वामी श्री सहजानंद संस्कार धाम को इन लोगों ने बेच दिया है. इसमें हमारे सभी संतों का निवेदन है कि जो राम जी की संपत्ति राम जी के पास रहे. इसके लिए हम लोगों ने साहब से आज कितने दिनों से निवेदन करते आ रहे हैं, पर इसका सही निवारण नहीं मिल रहा है हमको. अभी मामलतदार साहब जो भी है वो भी थोड़ा इसमें ध्यान नहीं दे रहे हैं. तो हम लोगों ने साहब से अर्जी की है, आप जो कायदेसर नियमानुसार जो जिसका है कायदेसर नियम का पालन करते हुए उसको निवारण करें. ये राम जी मंदिर बहुत जूना है, 250 वर्ष पुराना मंदिर है. अखिल भारतीय श्री पंचरामानंदी खाकी अखाड़े की जगह है. इसमें हमारे ऋषि परंपरा मतलब गादीपति की चलते आ रहा है. इसमें ट्रस्टियों का अधिकार खाली इतना होता है कि देख रेख करने का, मालिकी नहीं बन सकते हैं. तो जिसको इन लोगों ने अपने अधिकार समझ करके स्वामीनारायण संस्था को बेच दिया है, ये कहाँ का उचित है. हमारा साहब से सरकार से निवेदन है कि इसका उचित निर्णय दे. માસૂમ દીકરીઓ પર વધતા અત્યાચાર વચ્ચે સુરતમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય પાટીદાર સમાજની સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ અરવિંદ તરીકે થઈ છે. આરોપી અરવિંદે સગીરાની લગ્નને લાલચ આપી અને ખોટા પ્રેમનો દેખાડો કરીને તેનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી અરવિંદ પોતે ભણેલો છે અને 2 સંતાનનો પિતા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ પાટીદાર સમાજ સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. પોલીસને કડકમાં કડક સજા આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પોલીસ સમક્ષ માંગ પણ કરવામાં આવી હતી અને લોકોના દબાણ અને મામલાની ગંભીરતા જોતા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને શોધી કાઢ્યો હતો. હાલમાં પોલીસે આરોપી અરવિંદની ધરપકડ કરી છે અને અપહરણ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી આરંભી છે. સુરત જિલ્લાના 7 તાલુકાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડની ટ્રાન્સમિશન લાઇનના પ્રોજેક્ટને લઈને અસરગ્રસ્ત ખેડૂતોનું પ્રતિનિધિત્વ મંડળ આજે સુરત કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. ઉલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા અને માંડવી તાલુકાના સેંકડો ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેતૃત્વ હેઠળ કલેક્ટરને રજૂઆત કરી હતી. ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન જરૂરી છે, પરંતુ તેના બદલે મળતા અનુચિત અને પુનર્વસનના પ્રશ્નોને કારણે ખેડૂતોમાં રોષ છે. તેઓએ માંગણી કરી હતી કે ટ્રાન્સમિશન લાઇન માટે લેવાતી ખેતીની જમીનનો યોગ્ય બજાર ભાવે અને તાત્કાલિક વળતર આપવામાં આવે. સાથે જ લાઇન નીચેની જમીન પર ખેતી અને બાંધકામ સંબંધિત નિયમો સ્પષ્ટ કરવા અને પાક અને વૃક્ષોના
નુકસાનના આવકની ભરપાઈ કરવા અને પ્રોજેક્ટ સંબંધિત તમામ પ્રકારની માહિતી ખેડૂતો સમક્ષ રજૂ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. ખેડૂત નેતાઓએ ચેતવણી આપી હતી કે જો તેમની વ્યાજબી માંગણીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો વ્યાપક આંદોલન કરવા બદલ ગંભીર રહેશે. તેઓએ સરકાર દ્વારા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને પારદર્શિતા સાથેની ચર્ચા શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. દક્ષિણ ગુજરાતમાંથી જે 14 જિલ્લાઓમાંથી જે હાઈટેન્શન લાઈન 20 ટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે એને લઈને અમે ખેડૂતોએ વારંવાર કલેક્ટરશ્રી તમામ કલેક્ટરે રજૂઆત કરી છે. કચ્છથી લઈને નવસારી સુધીના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ જે ટેલિગ્રાફ એક્ટ 1885 જે રદ થયેલો કાયદો છે એનો ઉપયોગ કરી જે કાર્યવાહી કરે છે એનો વિરોધ છે. બીજું કલેક્ટર શ્રી દ્વારા જે ડીએલવીસી કરવામાં આવી છે એ ડીએલવીસીના ભાવ ઘણા ઓછા છે એને લઈને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે ભાઈ ડીએલવીસી રદ કરો અને ખેડૂતોની જમીન સંપાદિત કરી અને બજાર કિંમતના 4 ગણા આપો એવી માંગણી સાથે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ. સુરત જિલ્લાના લગભગ 7 તાલુકામાંથી આ જે લાઈન પસાર થાય છે અને સમગ્ર ગુજરાતમાંથી 14 જિલ્લામાંથી પસાર થાય છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક સાયબર ફ્રોડનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મેળવી છે. આ કેસમાં પોલીસે આરોપી નરેન્દ્રસિંહ અને મિત ભંડારીની ધરપકડ કરી છે. આરોપીઓએ સ્વિગીના ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરીને મહિલાના બેંક એકાઉન્ટમાંથી રોકડ રકમ મેળવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ મહિલાનો મોબાઈલ હેક કરી તેના કેનેરા બેંકના એકાઉન્ટમાંથી રોકડ રૂપિયા ઉપાડી લીધા હતા. આ રકમને ગિફ્ટ કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ટેલિગ્રામ ગ્રુપ બનાવી આરોપી મિત ભંડારી દ્વારા આ ગિફ્ટ કાર્ડ અન્ય લોકોને વેચવામાં આવતા હતા. ટેલિગ્રામ ગ્રુપ મારફતે ગિફ્ટ કાર્ડનું વેચાણ મિત ભંડારી દ્વારા નરેન્દ્રસિંહને કરવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. હાલ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરાઈ છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ વૈભવ પાર્ટી પ્લોટ ખાતે રૂપાપરા પરિવારનો 9મો સ્નેહમિલન સમારોહ ઉત્સાહપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સમારોહને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપનાર દાતાઓનું પણ વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે પરિવારના તમામ બાળકોને ભણતર માટે ઉપયોગી સ્ટેશનરી કીટ અને નોટબુકનું વિતરણ કરાયું હતું. ઉપરાંત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન સામાજિક જાગૃતિના ભાગરૂપે રોંગ સાઇડમાં વાહન ન ચલાવવું, વ્યવસ્થિત પાર્કિંગ કરવું, વાહન ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ ન કરવો સહિત કુલ 9 મુદ્દાઓની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. વ્યસન મુક્તિ અભિયાનને પ્રાધાન્ય આપતા વ્યસન છોડનાર પરિવારના સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ 5 વર્ષથી ઇંગ્લિશ તથા ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક પરિણામો સાથે આગળ વધતી કેરળ કલા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમિતિ ગ્રુપ ઓફ સ્કૂલનો ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો. ભિસ્તાન વિસ્તારમાં નિર્માણ પામેલી નવી શાખાના પટાંગણમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેરળ કલા સમિતિના પ્રમુખ સુરેશ પી નાયર સહિત ફિલ્મ દિગ્દર્શક અને લેખક અદુર ગોપાલકૃષ્ણન, લેખક તથા કટાર લેખક પાઇપરા રાધાકૃષ્ણન, વરિષ્ઠ પત્રકાર જોની લુકોઝ, જાણીતા અભિનેતા અને હાસ્ય કલાકાર જયરાજ વોરિયર, પ્રસિદ્ધ ગીતકાર અને કવિ વાયરલ શરથચંદ્ર વર્મા તેમજ ચિત્રકાર અને શિલ્પકાર મદન ઉપસ્થિત રહ્યા હતા. ઉધના ઝોન વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી જ્ઞાન અને સંસ્કૃતિની સુગંધ સાથે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડતી કેરળ કલા સમિતિ દ્વારા અવસરે મલયાલી સંમેલન તથા ગોલ્ડન જ્યુબલી પ્રતિભા પુરસ્કાર સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કેરળ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમિતિ દ્વારા શિક્ષણ, સંસ્કૃતિ અને સમાજ માટે કરવામાં આવતા કાર્યોની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ મલયાલમ સંસ્કૃતિની ઝલક સાથે ઉજવાયો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન સમારોહ અને સ્મૃતિ ચિહ્ન
વિતરણ દ્વારા ગોલ્ડન જ્યુબલી ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.